બોલે નહીં એટલે બે જણા એમ કરતા કરતા કોર્ટે ચાલ્યા. એટલે ભાઈ વેલી બસમાં વહી જાય ને બેન બિચારા કામ કરીને હરવે હરવે આયલા જાય. એમાં એક દી એવું બન્યું, ભાઈને બસ ચુકાઈ ગઈ એટલે બે જણા ભેગા થયા એક બસમાં. એટલે ટિકિટ વાળા આવ્યો, ટિકિટ. ઓલા ભાઈ કે 2 ટિકિટ આપો. ઈ કે કેની? કે ઓલા લાલ સાડી વાળા બેનની. બે આ મોજ છે હસવાની હો. કે લાલ સાડી વાળા બેનની. ઓલા ટિકિટ વાળો બેન પાસે ગયો, ટિકિટ બેન મહિના પાકીટમાંથી ટિકિટ કાઢવા. કે બેન તમારી ટિકિટ લેવાઈ ગઈ. કે કેને લીધી? કે ઓલા સફેદ કપડા વાળા ભાઈ. જ્યાં બધા પહેર્યા જ હોય, કોઈ માથે ઓઢતા નહીં. તો ઓલાને કે બસ અહીંયા ઊભી રાખી દે. કે કા? કે અમે બે જણા 4 વર્ષથી કોર્ટમાં જઈશી. બિચારા હમી હું બોલતી નથી તોય મારી ટિકિટ લઈ લીધી હો. અહીંયા નહીં ફેસલો. એટલે ભાઈ એવું લાગે ને તો 50 રૂપિયા પતી જાય. આ જેમ કહેવાય કે લક્ષ્મીજી ને વિષ્ણુ ભગવાન બે વૈકુંઠમાં બેઠા છે. બે જણા બેઠા બેઠા ઝીણો વાદ કરે. બાદ એમ તો મારા સ્ટેજ માથે બેહી ન બોલાય, નકર અમુક ને ઝીણું થોડું ઘણું હરકતું હોય ને હવાર વધારે લાગે. ઓલા લીલાબેન કહેતા વિષ્ણુ ભગવાન બાંધતા હતા, આપણે બોલી. કાંઈ જેમ કહેવાય બે જણા બોલે. લક્ષ્મીજી કે મારા વિના જગતમાં હાલે નહીં, વિષ્ણુ ભગવાન કે મારા વિના નો હાલે. બે જણા બોલે અમારામાં પારખું કોણ પડે? હાલને આપણે મૃત્યુલોકમાં જઈને એના માનવી એવા હારાના પારખા પાડે. ભગવાન મીના ચક્કર લગાવવા કેરાડા જેવું ગામ નજરમાં આવ્યું, ન્યા ધોબાકા માર્યો. 4-5 ધોરી મિલિટરી બેઠી હતી કેબિન પાસે. ઈ ધોરી મિલિટરી ને પૂછ્યું કે બાપુ હું વક્તા છું, જો તમારે સત્તા બેહારવી હોય તો. કે બાપુ જમીનનો ભાવ વધી ગયા, છોકરા બધા રાજકોટમાં, હવે 4-5 બુઢા છે, અહીં કથા કોઈ સાંભળશે નહીં હો તમારી. તમે આમ થાય ઓટા ટોસો છો, નકરા નવરા બેઠા છો તે આ પાડો ને. કે બાપુ બેહો. 2-3 બેલા નાખી દીધા ને બાપુને ગાડલું નાખી દીધું ને બાપુ મહિના કથા વાસો આવો. અને વિષ્ણુ ભગવાન કથા વાસે એમાં હું બાકી હોય? હડપ દળ ને ઓલું કેવું કહેવાય ઈદળ ને આજુબાજુના ગામ બધા મહિના બાપુની કથા સાંભળવા આવે. હવારે બુંગણ ને નાડાય પૂરા ન થાય. લક્ષ્મીજીએ વિચાર કર્યો કે કેરાડામાં ભગવાન 10 દી થયા ગયા, પાછું વારીને જોતા નથી, લઈ મને જવા દે. આખું ગામ થીર થઈ ગયું. લક્ષ્મીજીએ ડોસીનું રૂપ લીધું 80 વર્ષની. આખું ગામ સાંભળવા જાય, પણ એક માજીના ઘરમાં 24 કેરેટનો પિત્તર બહુ ને એટલે જાય નહીં. એ કે આખું ગામ વહી જાય, નહીં કોક લૂંટાર આવીને લૂંટી જાય તો. આજ બહુ વાહે લાગ્યું. બા હાલો ને, કેવા શાસ્ત્રીજી કથા વાંચે છે, તમે આવો. બા કે લાવો હરખું તાળું મારતું આવું. હોવું ને પાછું તાળું મારતા ન આવડે. બા તાળું મારવા ગયા, ડેલાને તાળું માર્યું, ઘરને તાળું માર્યું. તો એક ડોસી આવી. ડોસી બીજી કોઈ નહીં, લક્ષ્મીજી. એ કે બેન મને એક પાણી કરશો ભરતે ખારા થઈને. અહીં ભડવાર સમાજ બેઠો, થોડુંક લડાવું એને. ભડવારું ના કરતા હોય ને આવડા એ ગોરામ નાખ્યો અને ઓલા બેન ને દીધો. કરશો હરવો હતો, પાતળો હતો. ઓલા બેને પી, લક્ષ્મીજીએ પીને પાછા ઓલા બેન ના હાથમાં દીધો. તો કરસામાં કઈક ચમત્કાર આવ્યો કે 1.5 કિલો હોનું. કરસામાં વજન વધી ગયો. અરે ઓલા બેન કે મેં દીધો તો ઈ કરસીઓ પિત્તર નો હતો અને હોનાનો થઈ ગયો. આ કોણ હશે? અરે મંડી ધણા પીટ કરવા. હું કેવી ભાગની અભાગની કહેવાય. આના કરતા ગોરી ગાગર હાંડો ડેગડું ઓલો મોટો કેરબો દીધો તો હારું હતું. એટલે કીધું કે માયા મોટી ના ગણી અને બચા પોતાના ખાય, એમાંથી એકાદો ઉગરે તો મોટો મણીધર થાય. અરે આના કરતા ગોરી ગાગર આંડો ઢેગડું મોટો ટોપ દીધો તો હોનાનું થાત. મારી હાથ પેટી ઊંધી ખૂટત નહીં. બધાને આજ ચિંતા છે ને એટલે ખુવાર મરે હાથ પેટી. આ લઈ અને એમ કેવાય લક્ષ્મીજી ઓલા માજીએ પટારામાં કરસ્યો મેલો. લક્ષ્મીજી અલોપ થઈ ગયા હો અને સીધી કથામાં આડી કાઢી. શું ઓલા દાદા આવ્યા એના હમા ડાચા રાખીને બેઠા છો? કેવા માજી ગામમાં આવ્યા હોનાના કરસ્યા બનાવે કેરાડામાં. તો વાંચી લાઈન થઈ હો. આખું પટાકણ ખાલી થઈ ગયું. વિષ્ણુ ભગવાને પ્રશ્ન કર્યો કે ગામમાં કોઈ ગુજરી ગયું? અત્યારે ડાયરો જામ્યો છે, તમે કોકામાં ખાલી થઈ જાય એટલે પ્રશ્ન તો કરીને કે આ શું થયું અચિતના? એક ભાઈ જેનું ઘરમાં કઈ હાલતું નહોતું ને થાંભલા વથીંગડું દઈને બેઠા હતા.
એ કે બાપુ કાંઈ કોઈ ગુજરી નથી ગયું, કોઈની જાનઈ નથી આવી. એક ડોસી ગામમાં આવી ને હોનાના કરસિયા બનાવીને ડોસીને ગોતેસ. ભગવાને પૂછ્યા વગરની પોથી હકેલી લીધી. અચ્યુતમ કેશવમ. હોનાના કરસિયા બનાવતી હોય ને તો લક્ષ્મીજી હોય. સીધા વૈકુંઠમાં હો કે હવે તો કયો કોણ જીતું ને કોણ હાર્યું. ઈ કે લાવા આવતા કળિયુગમાં તાંબાને પત્રે લેખ લખી દઉં, ઘીરે ઘીરે બેનું હાલશે, ભાઈનું નહીં. નજર કરો, બેનું વધારે ને ભાઈ ઓછા. અમારા ઘરવાળા કે ખેતરમાં બિચાર આટા મારતા હશે, અમે સ્ટેજ માથે ઘરે ઘરે બેનું હાલે. લક્ષ્મીજીને દિલ્હીના બાદશાહને પ્રશ્ન થયો, આ વાત ખોટી. આપણે કે દિલ્હીમાં પારખું કરી, દિલ્હીમાં પડકારો કર્યો, જે ભાઈઓ હોય ને બધા સભામાં આવે. એક બાજુ સફરજનની ગાડી ઠલવી, એક બાજુ 15-20 ઘોડી બાંધી, અને રાજાએ એક વાત અમલમાં મૂકી કે જેનું ઘરમાં આલે એ ઘોડી છોડો, નો આલે ની સફરજન લ્યો. અશ્વિનભાઈ લીધું હોય ન લીધું મને કઈ ખબર નથી. જેનું ઘરમાં આલે એ ઘોડી છોડો, નો આલે સફરજન લ્યો. બિચારા બધા મુંજાઈ ગયા. ઘોડી છોડતા શરમ આવે ને સફરજન લેતા શરમ આવે. એટલે નક્કી કર્યું ઘોડી છોડશું તો આમાં તો ધમાલ થાય, એથી સફરજન લઈ આવી. એકે લીધું તો આખો ઢગલો ખાલી થઈ ગયો, પણ એક ઘોડી કોઈ છોડે નહીં. એક ભાઈ થાંભલા નોથી લીધી બેઠા હતા. કે તું એક કેમ બેઠો છે? કે બાપુ મારું ઘરમાં હાલે, છોડ. ભાઈ 450 જોતી હોય એવી મળે, હાલ છોડ. કાળા કલરનું ઘોડું ઠીકનું મજબૂત હતું ને લઈને છોડ્યું. હો ભાઈ, ભાઈ મારી કોઈ વાતુડી ઘીરે કામ ભલે પડ્યું હોય, અને હોય દોરો લઈને કઈક મોતીડા પોરવે ને ભાઈ ઘોડી છોડીને ઘરે ગયો. હો ભાઈ, અરે પૂછતા તો જાઓ, તમારી અર્ધાગ્નિ સૌ ઘરમાં 2-2 લાખના ખર્ચા કરો, પૂછતા નથી કેટલાની ઘોડી લીધી. એ ગાડી હાંફે તો ખરી, મને રાજા ઇનામ દીધું, લીધી નથી. એવા બધા એજ્યુકેશન થઈ ગયા છો, તમને આખી 2 લાખની ઘોડી ઇનામમાં દીધી. કે ગાંડી એવું કઈ નથી, એવું કઈ નથી, મારે કઈ સાંભળવું નથી. દિવાળીએ કલર કર્યો તો વ્હાઈટ, આપણું ફર્નિચર વ્હાઈટ, આપણા કપડા વ્હાઈટ. હવે અડધું સમજાય તો મને ખબર પડે. અરે બધું વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ, અને આ કારું એક કમેડિયું થાય અને બદલાય. આવો એક જ હતી, એ કે હતી ને સફેદ હતી. અને આ ભાઈ વરી મલકાતો ગયો. હો ભાઈ, સભા વિખાણી નહોતી હજી. રાજા કે કેમ પાછો આવ્યો? બાપુ બધું વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ, આ થોડુંક આમ કમેડ થાય, બદલાવી ગયો. બાપુ 2 લાફા માર્યા, વગર સફરજને હોજી ગયો. ભાઈ બોલીએ કૃષ્ણ.